વચનપાલક રાજા દિલીપ. સૂર્યવંશી રાજા દિલીપની આ વાત છે. તેમને કોઈ સંતાન ન હતું. પુત્ર પ્રાપ્તિની આશામાં તેઓ મહર્ષિ વશિષ્ઠ પાસે ગયા. ત્યાં મહર્ષિ વશિષ્ઠની આજ્ઞાથી આશ્રમમાં રહી ગાયોની સેવા કરવા લાગ્યા. એક દિવસ રાજા દિલીપ ગાયો ચરાવતા હતા. અચાનક એક વિકરાળ સિંહ ત્યાં આવી ગયો. ગાયને જોઈને તેની તરફ ઘસ્યો. આ જોઈ રાજાએ હથિયાર ઉપાડવા પ્રયત્ન કર્યો, પણ હાથ ચાલ્યો નહીં. એટલે લાચાર થઈને પોતાના દેહને સિંહની આગળ ધરી દીધો. સિંહ વિચારમાં પડી ગયો. એટલે રાજા દિલીપ બોલ્યા, હે વનરાજ, આપ દેવી શક્તિ ધરાવો છો, માટે હું શસ્ત્ર ચલાવવામાં અશક્ત બની ગયો છું. તમે મારું ભક્ષણ કરો, પણ મારા ભરોસે મહર્ષિએ સોંપેલી ગાયોનું હું રક્ષણ કરીશ. પછી ભલે મારા દેહનો ત્યાગ કરવો પડે. સિંહ કહે, હે વીર પુરુષ, એક ગાયને માટે તું કેમ મરવા તૈયાર થયો છે? રાજા દિલીપે ઉત્તર આપ્યો, બીજાઓનું ક્ષત એટલે કે ઘા જખમમાંથી જે રક્ષણ કરે તે જ ખરો ક્ષત્રિય કહેવાય. હું જો મારો ધર્મ ચૂકું તો સંસારમાં મારી ઘણી અપકીર્તિ થાય. સિંહે કહ્યું, જેવી તારી મરજી, ચાલ થઈ જા મરવા તૈયાર. આ સાંભળી રાજા દિલીપ આનંદપૂર્વક મૃત્યુની રાહ જોતા સિંહની સામે એકીટસે જોવા લાગ્યા. પરંતુ આ શું? સિંહે તેના ઉપર તો હુમલો કર્યો જ નહીં. રાજા દિલીપનું સાહસ અને ધર્મ પાલનમાં દ્રઢતા જોઈને દેવતાઓએ અંતરિક્ષમાંથી પુષ્પવૃષ્ટિ કરી અને સિંહરૂપ ધારી ધર્મદેવ રાજા દિલીપને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપી અંતર્ધ્યાન થઈ ગયા. આ સત્ય વાર્તા પરથી બોધ મળે કે પહેલાંના રાજા શરણે આવેલ પ્રાણી કે પ્રજાની રક્ષા માટે પોતાના પ્રાણ પણ આપી દેતા. આ રાજા દિલીપના પુત્ર રઘુરાજા પણ મહાન યશસ્વી થયા. તેમના નામ ઉપરથી એ વંશ રઘુવંશી કહેવાયો. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ આ મહાન વંશમાં જન્મ લીધો હતો.